ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી આજ આપણે આવેલા છે મધોવન, કેમ કે મારા મામાનો ફોન આવ્યો હતો. એ કંકોત્રી મૂકીને ગયા હતા, એ સુરત વહી ગયા અને મારો વારો આવ્યો કંકોત્રી મૂકવાનો. તો આપણે શું છે મધોવન કંકોત્રી મૂકવા આવેલા છે અને આ બે મારી હારે આવેલા છે. કેમ આપા ભાઈ? મોજ કરવા તો શું ભાઈ આપણે તો આ બે હારે તો લાવવા પડે ને, કે એકલા શું છે કે આવવાની મજા ન આવે, એટલે બેને હથવારો લીધો છે અને કંકોત્રી મૂકી દીધી, દર્શન કરી લીધા છે અને હવે જવું છે અમારે પાછું રિટર્ન. તો હાલો ક્યાં જઈએ એનું નક્કી નથી હજી. હવે મેં આમ શું છે કે આમ રખડવા જવું. ક્યાં જવાનું છે આપા? હે આપા? તો તારી 2000 years later. ફાઇનલી જો આપણે શું કહેવાય કે કાલે ગયા હતા મધોવન અને મધોવનથી પાછા આવી ગયા, પણ સાંજે શું છે મોડું થઈ ગયું હતું. મોડું થઈ ગયું એટલે પછી સાંજે કાંઈ વિડીયો ઉતારવાનો કંઈ મેળ આવ્યો નહીં. તો અત્યારમાં આપણે શું છે કે સવારમાં જાય છે મઢે અમારા. તો અત્યારમાં જો દીવ ઉગી ગયો છે, મસ્ત વાતાવરણ છે અને આમ શું કહેવાય કે કંઈક અલગ જ હોય કે અત્યારે શું છે પક્ષીનો ને એનો અવાજ સારો આવે એટલે આમ જો ત્યારે આમ મજા આવે. અને આપણે તમને ખબર જ છે કે ડેલી રૂટીન સવારમાં ઊભું થઈને પહેલાં મઢે જવાનું એમ. પછી શું છે ક્યારેક ટાઈમ ન રહ્યો હોય તો જોઈ જાય ને કંઈક જાવ હોય તો વાત અલગ છે, નકર મઢે જવાનું જ તે ફરજિયાત. તો આજે જવાનું છે આપણે ભાવનગર જવાનું છે, પણ હું કામ જવાનું છે એ ખબર નથી આપણને. એ સરપ્રાઈઝ છે મારા માટે હતી ને તમારા માટે હતી, એટલે હવે ખબર નહીં ભાવનગર કેમ જવાનું છે. અમારે જવાનું છે મારા મિત્રને બધાને. હવે કોણ કોણ જાય એ ખબર પડે, પછી વિડીયોમાં તમે આગળ વધારો. ફાઇનલી આપણે હવારથી હે ને રખડતા હતા હે ને ઘણી જગ્યાએ ગયા. ભાવનગર ગાડી લેવા ગયા, પણ ગાડીનો કાંઈ મેળ આવ્યો નહીં. એટલે કાલ પાછું જવાનું છે મોવા. પણ અત્યારે તો શું છે કે ભાવનગરથી બપોરે પછી કંકોત્રી દેવાનું ચાલુ કરી દીધું. અમારે નિલેશભાઈના લગ્ન છે, તો શું કહેવાય કે જવું તો પડે નીલાન. એટલે હું ને નાનું અપો ત્રણે કંકોત્રી દેતા અત્યારે 7:30 થયા. અને એમાં એવું બન્યું કે ભાઈ 3 જણા હતા, એટલે શું કહેવાય ભૂલ અમારી હતી. એટલે પોલીસવાળાએ પકડ્યા તો અમને પહોંચીએ ફાડી દીધી. તો શું કરવું, પહોંચ દેવી જ પડે. એટલે જોવો તમે પહોંચ ફડાવી ભાઈ અમે. ક્યાં બાત છે ભાઈ, પોલીસવાળાએ અમને આજ પકડ્યા છે. જો ઊંધી છે કે સીધી છે. 3 જણા હતા એટલે હે ને 100 રૂપિયાની પહોંચ ફાડી દીધી. વધારે નથી ફાડી, 100 રૂપિયાની જ ફાડી છે. જોવો પોલીસવાળાએ પકડ્યા એટલે અડધી કલાક તો ના ખોટી થયા ભાઈ, કારણ કે હે ને બધાને ચેકિંગ કરતા હતા. હવે કે તમે 3 સવારે છો ને આમને તમને ભાઈ હસ્યા ભાઈ હાલો જવા જાઓ, કારણ કે લાયસન્સ ને એવું બધું તો આપણી પાસે છે, એટલે કાંઈ વાંધો નહીં. પણ ભૂલ હતી એટલે ભાઈ 100 રૂપિયા આપી દીધા. હવે નાનુભાઈ કહે કે ભાઈ થોડીક થઈડી કરી અને કે ભાઈ રહેવા જો ને જવા જો ને કંઈક કંકોત્રી દેવા આવેલા છે. પણ શું છે કે ભાવનગર અમે ગાડી જોવા ગયા, ગાડીનો કાંઈ મેળ આવ્યો નહીં. હવે કાલે મોવા જવાના થઈ, મોવેથી લેવાના થઈ લગભગ હજી કાંઈ બહુ નક્કી નથી. કાલે જાઉં કોટેશન કાઢશું, જો હું ખાઈ સસ્તી પડે તો વાત અલગ છે, નકર પછી રહેવા દેવાની છે. નકર ભાઈ જૂની ગાડી ગોચશું એમ. તો હજી કાલે મોવા જવાનું છે ને આજ અત્યારે ઘરે પહોંચી ગયો છું. અને પોલીસવાળાએ હેરાન કર્યા, કંકોત્રી દીધીને 7:30 થઈ જાય છે. તો એ ઘરે આવીને તે પાછું હું છે કંકોત્રી લખવા બેસી ગયો. તો કે એને કંકોત્રી લખવા નથી, તો શું કહેવાય કે આપણે જેવા તે અક્ષર સારા પડે તો એ કંકોત્રી લખવા બેસાડી દીધા.
કંકોત્રી લખી નાખીને ફાઇનલી ઘરે પહોંચી જાય છે. હવે જમવું છે તો શું છે કે આપણો વિડીયો આપણે પૂરો કરી. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ બે કાલે નવા વિડીયોમાં. તસે બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ પાછા.